નમસ્કાર મિત્રો, હું છું કે બારિયા ફ્રોમ દેવગઢ બારિયા. નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. આજે અમે આવ્યા છીએ નવા સફરે ભમરેચી માતા. તો વ્લોગમાં બન્યા રહેજો અને માતાજીના દર્શન કરાવશું તમને. તો ચાલો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહો. વેલકમ ટુ માં ભમરેચી. મિત્રો, આ મંદિર દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના માતાના પાલ્લા ગામમાં આવેલું છે આ મંદિર. અને જે રણધીકપુરથી કઈ મીટરની અંતરે છે. આ મંદિર બહુ પૌરાણિક માનવામાં આવે છે. શું છે નારિયેળના? એક જ આપો. જય માતાજી. મિત્રો, માતાજીનો આ ઓટલો છે, બહુ મોટો છે. ઘણા લોકો બેસી શકે એવું છે અહીંયા. ફૂલ સ્પેસ છે. જય મા ભમરેચી. તો મિત્રો, માતાજીનું ગર્ભગૃહ છે, મેન મંદિર છે. અહીંયા સ્ટાર્ટિંગમાં જ જતાની સાથે ડાબી સાઈડ કાલ ભૈરવની મૂર્તિ છે. જય ભગવાન. આ બાજુ આપણા ગણેશજી છે. જય ગણપતિ દાદા. મિત્રો, આ માતાજીનું ગર્ભગૃહ છે. જળધારા છે, જે કુદરતી રીતે વહેતું ઝરણું છે. અંદર ડુંગરમાંથી પાણી આવે છે અને અહીંયા બધા રાહદારીઓ જતા લોકો બધા પાણી પીતા જાય છે. અને બહુ ચોખ્ખું પાણી છે. અને આવું કન્ટિન્યુ મેં આટલા બહુ ટાઈમથી આવું છું, પણ એને દેખતો જ હોઉં છું. કન્ટિન્યુ વહેતું જ રહે છે અને લોકો પીવે પણ છે. અને દરેક નજીક આવે તમે બતાવો, અહીંયા શિવલિંગ બી બનાવી રાખ્યું છે. ડાયરેક્ટ જળાભિષેક થાય છે શિવલિંગનો અહીંયાથી. અને અહીંયા લોકો પાણી પીવે છે, પણ હાથ પર નહીં પી શકતા. બહુ ચોખ્ખું પાણી છે, એકદમ ચોખ્ખું, પી શકાય આરામથી. બરોબર પીજે, ચોખ્ખું જ છે. એની સાઈડમાં જ આ મંદિર આવેલું છે. મિત્રો, આમ માતાજીનું નામ ભમરેચી પડવા પાછળનું બી કારણ લોકો વાયકા તો ખબર નહીં મને, પણ મારા અંદાજ પ્રમાણે કહી શકું તો અહીંયા બહુ બધા આ ભમર એટલે મધના પૂડા આવેલા છે. મોટો મધ દેખાય તો એની પરથી ભમરેચી, ભમર એટલે કે માખી, એના પરથી નામ પડી શક્યું એવું મારું અનુમાન લગાવું છે. છતાં બી હું નીચે ભારત માતાનું મંદિર આવ્યું છે, ત્યાં બી દર્શન કરી લઉં. દેખે છો, જય માં ધરતી માં.
ભારત માતા છે. બધા આપણા ભારતના કડવૈયાઓ છે ટોટલી. એમાં શ્રમ બી પૂરું કોતરામાં આવ્યું છે. બહુ ઠંડક અનુભવાય છે. બહુ બધો પવન ફૂંકાય છે આજે. તો આ એન્ટ્રન્સમાં હનુમાન દાદાનું મંદિર છે. દાદાના બી દર્શન કરી લીધા છે. જય હનુમાન દાદા. દેખી શકો છો તમે, દાદા બિરાજમાન છે અહીંયા. બહુ બધા છે મંકીઓ. પેલું એ નાનું બચ્ચું. અહીંયા કબીર સાહેબનું મંદિર છે મિત્રો. મિત્રો તમે દેખી શકો છો જે ધાર્મિક સ્થળો છે એના નિમિત્ત દાન કરવામાં આવેલું. એમના બધા નામ સુવર્ણ અક્ષરે કોતરાવવામાં આવ્યા છે. તમે દેખી શકો છો શ્રી ગોવર્ધનભાઈ કે મકવાણા, એવા બધાના નામો છે. જેને જેને દાન કર્યું છે બહુ સારી વસ્તુ કહેવાય. મિત્રો દાન દક્ષિણામાં બી મારું નામ દેખાઈ રહ્યું છે તમને, શ્રી વી.કે. બારિયા. પણ જો કે હું નહીં, આ બીજા કોઈ વી.કે. બારિયા હશે. તો મારું નામ છે ને વી.કે. બારિયા. મિત્રો અહીંયા આવો ભમરેચી માતાના મંદિરે તો ઉપર અહીંયા બી દર્શન કરવા અચૂક આવજો. ભોલેનાથ, કબીર સાહેબ અને ભમરેજી માતાનું મંદિર છે ઉપર, બહુ મસ્ત છે. તો અહીંયા બી આવીને દર્શનનો લાહવો લેજો. હવે અહીંયાથી અમે જશું ત્યાં માટલીઓને મમરા ખવડાવશું, બરાબર, અને બીજી બધી ચર્ચા કરશું તમારી સાથે. તો ચાલો બ્લોગમાં આગળ વધીએ. સાફ કરે છે, કોઈ દિવસ સાફ નહીં કરી હોય ને એટલે દેખી રહ્યા છો તમે. પૂરી સાફ કરી નાખવાના છે. બહુ નવીનતું લાગે છે એમને. એમની ને એમની છબી દેખાય ને એટલા માટે. કેવો મજા કરે છે. આહા 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 હા. જેની જેની ગાડીની વાટ લગાડી દેવાનો છે. થોડી નાખવાનું છે, નવરું કરી નાખશું. પણ છે મતલબ એનો પ્રતિબિંબ દેખાય ને એટલે. પણ એમ પૂરી કરી નાખવાનું છે. દેખ દેખ દેખ. નવરી કરી નાખવા, એ ખેંચી કાઢવા કરે એ જોજો. એને એને એવું લાગે છે બીજું મારે જેવું છે અંદર. ખેંચીને પૂરું કરી નાખશે, બીજું આવે નહીં ચડવા દેતું. પેલાને જ ચાલો એમની એ મજા છે. આપણે આગળ વધીએ. શું મજા લે છે. મંકી દેખી શકો છો તમે, વાંદરાઓ, વાનર. બહુ શાંત. બીજા શાંત બેઠા છે ને બીજા મસ્તી કરે છે. આ દેખો જે નાના નાના છે બધા મસ્તી ખોર છે,
અને મોટા છે બહુ શાંતિથી બેઠા છે, શાંતિ પ્રિય. ખબર નહીં મારો મોબાઈલ બાજુ નજર મારે છે. શાંતિથી ખાય છે, બેઠા છે, આરામ કરે છે. કેવું સારું છે ને? બીજા બેઠા સ્તનપાન કરે છે, રિયા. બીજા સાફ કરે છે વાળ. આ બેઠો બેઠું ખાય છે, ખંજવાળે છે. આ બે વિચાર કરે છે અમારી જેમ. આ ઊંઘાઈને બી બીમાર છે એમ લાગે. અને પૂંછડી જ કપાઈ ગઈ, બાંડું છે આ તો. બહુ આમની જિંદગી બહુ મસ્તની છે. મારા વિડીયોના માધ્યમથી તમને બી એટલું જણાવવા માંગુ છું કે તમે માછલીઓને અહીંયા આવો છો, માછલીઓને ખવડાવો છો, ચારો નાખો છો, પણ એનો જે કચરો છે એ તમે પોતાના કચરો તો અહીંયા કંઈ બી કચરાપેટી હોય એ કચરાપેટીમાં તમે નાખી શકો છો. બાકી આ રીતે નહીં નાખો, કેમ કે ગંદકી થયેલી છે, વાત નહીં કરો. કઈ આવેલા વિકી સીન થઈ ગયો, કોઈ આવતું નહીં. તમારા કર્મો પર ડિપેન્ડ છે. તમારા સારા કર્મો હશે તો આવશે. કેટલી બધી આવી ગઈ દેખાય છે. બસ આ રીતે મિત્રો, આ રીતે કચરો છે, કચરાપેટીમાં વાળી બસ કચરાપેટી અથવા તો પોતાની ગજવા નાખી દેવાનો, ગેરજીન સળગાવી દેવાનો અથવા તો કચરાપેટી નાખી દેવાનો. બરાબર, એ રીતે ડિસ્કાર્ડ કરો. તો આવા ધાર્મિક સ્થળો બહુ મસ્ત રમણીય સ્થળો છે, કુદરતી સૌંદર્ય છે, એવાને આપણે ના બગાડીએ. આપણે એનું પણ ધ્યાન રાખીએ, નેચરનું બી ધ્યાન રાખીએ. એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું. મિત્રો, કિંજલ આપણને માછલીઓને ચારો નાખતો તો એ ટાઈમે કર્મોની વાત કરતી, તો મારે તો થોડી વાર ઘણી બધી આવી ગયેલી, પણ એને કેટલી આવે દેખીએ જોઈએ આપણે. ચાલ નાખ, તારા કર્મો દેખું હું કેવા છે. ઓહો હો, હા એક નંબર. લા એને તો નાખતા ની હાથ જ. કિંજુ એ એટલું ભૂલ છે, મારે તીખા મમરા હતા અને તારે મોળા છે. હે નાખ છે અંદર નાખ. હા ને બધું સાફ થઈ જાય થોડી વારમાં તો. કેટલી બધી છે દેખી શકો છો મિત્રો તમે માછલીઓ. બહુ જ બધી માછલી છે અહીંયા. અને મારા કરતાં કિંજલના મમરા વધારે ખાધા. પણ મિત્રો દેખી શકો છો તમે, આ કચરાના ઢગલા થઈ ગયા છે. આ બહુ ખોટી વસ્તુ કહેવાય. માછલીઓને આપો છો એ બહુ સારી વસ્તુ છે, પણ આ દેખો પડીકા. હવે અમારા વ્લોગના માધ્યમથી તમે વ્લોગ બને એટલો શેર કરજો, તો બસ થોડી ઘણી અવેરનેસ આવે તો બી મારા માટે ઘણું રહેશે. અને તમે જેટલું શેર કરશો તમે બી એક સેવાનું કાર્ય કર્યું કેમ કહેવા છે, તો બસ સેવાનું જ કાર્ય કરવાનું છે આપણે જિંદગી પર. અને આવા નવા સ્થળો છે એવાને ઉજાગર કરવાના છે આપણે. તો તમારે બસ ખાલી મારી મદદ કરવાની છે, પછી બીજું બધું હું કામ કરતો રહીશ. તો બ્લોગ ગમ્યો હોય તો મિત્રો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને આવતા નવા વ્લોગમાં બહુ જલ્દીથી મળશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય માતાજી.